દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ નથી મળ્યા નાણાં। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। ટેકાના ભાવે મગફળી વેચનાર 68,000 ખેડૂતમાંથી 3,000થી વધુ ખેડૂતોને હજુ સુધી તેમની મહેનતના પૈસા મળ્યા નથી। જિલ્લામાં કુલ 70,699 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી 68,175 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું। સરકાર દ્વારા કુલ 1,60,626 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેની સામે 1166 કરોડ 63 લાખ રૂપિયાની ચૂકવણું નોંધાયું છે। પરંતુ આ મોટા ચૂકવણા વચ્ચે પણ હજારો ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે। હજુ 1,923 ખેડૂતોના પેમેન્ટ પેન્ડિંગ છે। માત્ર એટલું જ નહીં, જિલ્લાના 1,184 ખેડૂતોના પેમેન્ટ બેંકના ટેકનિકલ ફોલ્ટને કારણે ફેલ થયા છે। અર્થાત ટેકાના ભાવે મગફળી વેચ્યા છતાં 3,107 ખેડૂતોને સમય મર્યાદામાં ચૂકવણી મળી નથી, જેથી ખેડૂતોને ઉનાળુ પાકના વાવેતરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે તંત્ર અને જવાબદાર સંસ્થાઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને બાકી તમામ ચૂકવણા ઝડપથી જમા કરાવે।